જી હા વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. કેમ છો? મજામાં? આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું વિદ્યાકુલ ગુજરાતી સ્ટાન્ડર્ડ 10 ટોપર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. પ્રથમ પરીક્ષા ખૂબ નજીક છે અને સર અમને ડર લાગે છે કે સર કોઈ એવો ફટકતો મોસ્ટ ટાઈપી ટોપિક આપી દો રે કે ઈ તો તમારી પરીક્ષાની અંદર હોય ને હોય જ. તો જી હા વિદ્યાર્થી મિત્રો, ટેન્શન લેવાની જરૂરિયાત નથી, કારણ કે આજે સૌથી વધારે ફેમસ અને મોસ્ટ ટાઈપી ટોપિક મનુષ્યનું પાચન તંત્ર. દીકરાઓ, તમારા દરેક વિદ્યાર્થીઓના હું ગેરંટી આપું છું કે આ જેટલા પણ દીકરાઓ વિડીયો જોઈ રહ્યા છે એના દરેકના પેપરની અંદર આના પરથી એક સવાલ તો આવશે આવશે આવશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. તો દીકરાઓ, ચાલો આ સવાલને આપણે આખો સમજી લઈએ અને એમાંથી કેવા કેવા સવાલ પૂછાય છે એ પણ હું તમને લોકોને અંતમાં કહીશ. તો અંત સુધી આ વિડીયોને જોવાનું ભૂલતા નહીં. તો સર્વપ્રથમ તો આકૃતિ ઇમ્પોર્ટન્ટ છે ભાઈ. આ સવાલ જ્યારે પૂછાય ત્યારે આકૃતિ દોરવી ખૂબ જ જરૂરી છે. આકૃતિ જો તમે પરફેક્ટ નથી દોરતા તો તમને કાંઈ માર્ક નહીં મળે. આકૃતિ શીખી લેજો. અહીંયા મેં મારા હાથે પરફેક્ટ રીતે એકદમ ઇઝી રીતે દોરેલી આકૃતિ છે કે જેની અંદર મુખ, અન્નળી, જઠર, સ્વાદુપિંડ, મોટું આંતરડું, નાનું આંતરડું, મળાશય, મળદ્વાર, પિત્તાશય, યકૃત અને આંત્રપુચ્છ, આટલી વસ્તુ ડોનેટ કરવી જરૂરી છે. આનો સ્ક્રીનશોટ લેવો તમે લઈ શકો છો. હવે દીકરાઓ, આપણે આખી થિયરી સમજી લઈએ કે ભાઈ કેવી રીતે આખું મનુષ્યનું પાચન તંત્ર છે એ આખું કામ થાય છે શોર્ટની અંદર, એટલે આપણે પછી આખી રીતે સમજી શકીએ. તો પહેલું આવે છે મુખમાં પાચન. શરૂઆત પાચનની ક્યાંથી થાય છે? મુખથી થતી હોય છે, કે જેમાં દાંતનું કામ શું છે? તો કે દાંતમાં મૂળ આપણા મુખમાં ત્રણ વસ્તુ છે. એક તો દાંત છે, બીજું જીભ છે અને બીજું લાળ ગ્રંથિ છે. તો દાંત શું કરે? તો કે ખોરાકના ટુકડા છે એ પોતે કરવાનું કામ કરે, એટલે કે ખોરાકને ચાવવાનું કામ કરે, એને વાગોળવાનું કામ કરે, એનો જૂનું ચૂર્ણ કરવાનું કામ કરે છે. ત્યાર પછી લાળ રસ છે, એનું કામ શું છે? તો કે જે લાલ રસ હોય ને દીકરાઓ, લાલ રસ, એક જ મિનિટ હું જોઈ લઉં, મારી પાસે પેન હતી. યસ, શાયરી. તો દીકરાઓ, જે લાલ રસ છે ને, લાલ રસ, એ લાળ રસની અંદર શું હોય ખબર છે? એ લાળ રસની અંદર દીકરાઓ એમાઇલેજ હોય. એમાઇલેજ, આ એમાઇલેજ નામનો દીકરાઓ ઉત્સેચક હોય કે જે પોતે ખોરાકમાં રહેલી જે સ્ટાર્ચ છે એ સ્ટાર્ચનું દીકરાઓ રૂપાંતરણ કરે છે માલ્ટોઝ નામની શર્કરાની અંદર. એ પણ કામ કરે, પ્લસ ખોરાકને પોચું કરવાનું કામ કરે છે, પ્લસ આપણી જે જીભ છે, એક તો પેલું તો સ્વાદ પારખવાનું, અને પ્લસ બીજું શું કરે છે કે દીકરાઓ આપણો જે ખોરાક છે એ ખોરાકને લાળ રસ સાથે ભેળવવાનું કામ કરે છે. પછી વારો આવે છે અન્નળીનો. હવે અન્નળીનું કાર્ય શું? તો કે અન્નળીની જ્યારે વાત કરીએ દીકરાઓ, તો કે એ ખોરાકને આપણી અન્નળી દ્વારા ક્યાં લઈ જાય છે? જઠરમાં લઈ જાય છે. મુખમાંથી ખોરાકને આપણા જઠરમાં લઈ જવાનું કામ કરું તો કે દીકરાઓ આપણી અન્નળીનું કામ છે. ત્યાર પછી વાત કરીએ ખોરાક ક્યાં ગયો? જઠરમાં. હવે જઠરનો આકાર જે આકારનો છે એટલું યાદ રાખજો. જઠરનો આકાર જે આકારનો હોય છે દીકરાઓ, પ્લસ એની અંદર આશરે 3 કલાક જેટલો ખોરાક રહેતો હોય છે. હવે વાત કરીએ તો જઠર હોય તો જઠરની દિવાલની અંદર દીકરાઓ જઠર ગ્રંથિ આવેલી હોય. શું આવેલું હોય? જઠર ગ્રંથિ. આ જે જઠર ગ્રંથિ છે એ જઠર ગ્રંથિ છે પોતે જઠર રસ ઉત્પન્ન કરે. શું ઉત્પન્ન કરે? જઠર રસ. અને આ જઠર રસમાં 3 ઉત્સેચકો હોય. પહેલું કોણ હોય છે દીકરાઓ? તો કે પહેલી જો આપણે વાત કરીએ તો HCl, બીજો કોણ હોય છે તો કે પેપ્સિન, અને ત્રીજો કોણ હોય છે તો કે શ્લેષ્મા હોય છે. આ 3 ઉત્સેચકો. હવે સર, આ HCl નું કામ શું? તો કે પહેલી વસ્તુ દીકરાઓ, HCl છે એ ખોરાકને એસિડિક બનાવે છે, અને બીજું કે એમાં રહેલા જે બેક્ટેરિયા હોય છે એ બેક્ટેરિયાઓનો નાશ કરે છે. બીજી વાત કરીએ તો શ્લેષ્મા પહેલા આપણે વાત કરીએ દીકરાઓ કે ભાઈ આ પેપ્સિન છે દીકરાઓનું કામ શું છે? તો કે પેપ્સિનનું કામ જે છે એ દીકરાઓ પોતે છે પ્રોટીનનું પાચન કરવાનું કામ કરે. શું કરશે? પ્રોટીનનું પાચન. ખાસ લખી લેજો. પછી આવે શ્લેષ્મા. તો શ્લેષ્માની વાત કરીએ દીકરાઓ, તો શ્લેષ્મા શું કરે છે ભાઈ? શરીરમાં HCl ઉત્પન્ન થાય છે અને એની pH આશરે 1.2 થી લઈને 1.3 જેટલી હોય છે. તો એ જે શ્લેષ્મા છે એ શ્લેષ્મા આપણી જઠરની જે દિવાલ છે એની HCl ન અડે એટલા માટે એનું રક્ષણ કરવાનું કામ કરે છે. બરોબર. અને ત્યાર પછી જઠરમાંથી એક જઠરની નીચે એક વાલ હોય છે જેને આપણે ની જઠર વાલ કહેતા હોઈએ છીએ. એમાંથી ખોરાક છે ક્યાં જતો હોય છે? આપણા નાના આંતરડાની અંદર છે એ પોતે જતો હોય છે. હવે જેવો નાના આંતરડામાં ખોરાક જાય તો નાનું આંતરડું પહેલા તો સૌથી લાંબુ છે, લંબાઈમાં સૌથી લાંબુ છે ભાઈ, આપણા પાચન તંત્રના અંગોમાં સૌથી લાંબુ છે. બીજું કે નાના આંતરડામાં છે દીકરાઓ કાર્બોદિત હોય, આપણા ખોરાકમાં પ્રોટીન હોય, આપણા ખોરાકમાં ચરબી હોય. આ બધાનું શું કરે ભાઈ? સંપૂર્ણ પાચન કરે. યાદ રાખજો, શું કરે છે? સંપૂર્ણ દીકરાઓ પાચન કરે છે. અને જ્યારે પણ ખોરાક નાના આંતરડામાં જતો હોય એ સમયે યકૃતમાંથી પિત્તરસ પોતે છે એ ખોરાક સાથે ભળતો હોય છે, અને સ્વાદુપિંડમાંથી સ્વાદુરસ છે એ પોતે ખોરાક સાથે ભળતો હોય છે. હવે જ્યારે આવું થાય છે દીકરાઓ, એ સમયે પિત્ત શું કરે ખબર છે?
તો કે એસિડમાંથી જઠ્ઠરમાંથી ખોરાક આવ્યો છે તો એસિડિક હોય કે નહીં, તો એને શું કરે છે પોતે, તો કે દીકરાઓ આલ્કલી બનાવે છે, એટલે કે બેઝિક બનાવવાનું કામ કરે છે. અને પ્લસ જે સ્વાદુપિંડ છે કે જેનાથી એનો ઉત્સેચક સ્વાદુપિંડ કામ કરી શકે એટલા માટે આલ્કલી બનતું હોય છે. બીજું કે ખોરાકમાં જે ચરબી હોય છે એના મોટા મોટા ગોલકો હોય છે, એ ચરબીના મોટા મોટા ગોળાઓને તોડી અને નાના નાના કરી નાખે છે, જેને આપણે તેલોગીકરણની પ્રક્રિયા કહેતા હોઈએ છીએ. અને સ્વાદુપિંડનું કામ શું છે, તો કે જે પ્રોટીન હોય, કાર્બોદિત હોય, ચરબી હોય, એના પાચન માટે એ પોતે શું કરે છે, ટ્રિપ્સિન નામનો ઉત્સેચક ઉત્પન્ન કરે છે, એમાઇલેજ નામનો ઉત્સેચક ઉત્પન્ન કરે છે અને લાઇપેઝ નામનો ઉત્સેચક ઉત્પન્ન કરે છે, કે જેનાથી પ્રોટીન, કાર્બોદિત અને ચરબીનું સંપૂર્ણ પાચન થાય છે. હવે દીકરાઓ આપણે વાત કરવા જઈએ તો હવે આવે નાના આંતરડામાં. તો નાના આંતરડાની અંદરની દિવાલની અંદર છે ને આંતરગ્રંથિ હોય. એ આંતરગ્રંથિ પોતે આંતરરસ ઉત્પન્ન કરે. સાહેબ એનું શું કાર્ય, તો કે એ પોતે શું કરતી હોય છે, તો કે દીકરાઓ આંતરડાની દિવાલ છે આંતરરસ ઉત્પન્ન કરે છે, અને જે પોતે પ્રોટીનનું એમિનો એસિડમાં રૂપાંતર કરે છે, કાર્બોદિત છે એનું ગ્લુકોઝમાં રૂપાંતર કરે છે, ચરબી છે એનું દીકરાઓ ફેટી એસિડમાં અને ગ્લિસરોલમાં રૂપાંતર કરતી હોય છે. અને જે અપાચિત ખોરાક હોય છે, બરોબર, એ અપાચિત ખોરાક મોટા તરફ વયો જાય છે અને નાના આંતરડાનો અંતિમ ભાગ હોય છે ત્યાં દીકરાઓ આવેલા હોય છે આંગળી જેવા પ્રવર્ધો, જેને કહેવામાં આવે છે રસાંકુરો. શું કહેવામાં આવે છે, રસાંકુરો. અને આ રસાંકુરો પોતે શું કરે છે, તો કે દીકરાઓ સપાટીનું ક્ષેત્રફળ કે જેનાથી બધો પાચિત ખોરાકનું શોષણ થાય છે, અને મોટા આંતરડામાં અપાચિત ખોરાક છે એ જાય છે, એમાંથી પાણીનું શોષણ થાય છે અને બાકીનો જે કચરો છે એ દીકરાઓ આપણા શરીરમાંથી બહાર નીકળી જાય છે. તો દીકરાઓ આ પ્રમાણે છે આખું પાચન તંત્ર. શોર્ટ એન્ડ સ્વીટ મેં તમને સમજાવી દીધું. તમારે લોકોએ આખું પાચન તંત્ર તૈયાર કરવાનું છે. હવે સવાલ કેવા પૂછાય, તમને આકૃતિ આપી હોય, એમાં કોઈ પણ બે અંગ આપી દીધા હોય, એ અને બી એવું કહી દીધું હોય, એના નામ આપો, એનું કાર્ય જણાવો. અથવા તો એવો પણ સવાલ પૂછાય, ખાલી આકૃતિ પૂછે તમને લોકોને કે મનુષ્યના પાચન તંત્રની આકૃતિ દોરો. અથવા તમને એવું પૂછે કે ભાઈ મનુષ્યના પાચન તંત્રને સમજાવો ટૂંકની અંદર, તો આ બધી વસ્તુ તમારે ટૂંકમાં સમજાવવાની થાય. અથવા તો કોઈ પણ બે અંગો તમને પૂછે, જઠરનું કાર્ય જણાવો, નાના તાળુનું કાર્ય જણાવો. આવી રીતના મલ્ટિપલ સવાલો 2 માર્કમાં 4 માર્કની અંદર પૂછાઈ શકે. એટલા માટે ખાસ ઇમ્પોર્ટન્ટ છે આ વિડીયો જોયા વગર ન જતા. આ વિડીયો કેવો લાગ્યો નીચે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું ના ભૂલતા, વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા, અને ચેનલને સબસ્ક્રાઇબ જો નથી કરી તો સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા.